નમો બુદ્ધાય, જય ભીમ. તમને બધાને ખબર જ છે કે હું લાઈવ હું કામ આવ્યો છું. છતાંય કારણ કહું કે અમારે અનુસૂચિત જાતિમાં છે ને ઓલા ગુલુ બ્રાહ્મણ સમાજ, એના વિરુદ્ધમાં મેં જે એક વિડીયો બનાવ્યો હતો અને એમાં મેં એવું કીધું હતું કે તમે હમણાં જે કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમના પ્રમાણપત્રોની અંદર તમારો બાપ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નહોતો, તો તમે ભણી ગણીને છેલ્લી 2 પેઢીઓથી જે સધર થયા છો એનું કારણ એ છે. બરાબર? આપણને ખબર છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે છૂઆછૂતની લડાઈઓ ચાલુ કરીને એ પહેલાં ગુજરાતની અંદર વીર મેઘમાયા થઈ ગયા કે જેણે તમને ગામના શેડેથી ઉપાડી અને ગામની વચ્ચે જીવતા કરી દીધા, એટલે તમને બાબા સાહેબ આંબેડકરની એટલી વેલ્યુ નથી. પણ જખ મરાવીને તમારા બાપને ભેગો એટલા માટે રાખવો પડે કે જો એણે આટલો બધો સંઘર્ષ કરી અને આ દેશનું સંવિધાન બનાવી અને દેશના સંવિધાનની અંદર SC ST અને OBC ને આરક્ષણ ના આપ્યું હોત તો હજી તમે ક્યાંક ધૂળી ખાતા હોત. અને બીજું તમને એ કહેવાનું હતું કે તમે જે ગુરુ બ્રાહ્મણ સમાજનું પ્રમાણપત્ર બનાવ્યું ને એમાં કાઉન્સમાં લખવાનું હતું અનુસૂચિત જાતિના બ્રાહ્મણ. એ એટલા માટે લખવાનું હતું કે અનુસૂચિત જાતિના લોકો સિવાય તમને કોઈ લુંભોભાઈ કર્મકાંડ કરવા બોલાવે નહીં. મેં વાત એ કરી હતી કે અમદાવાદની અંદર એક ગુલુ બ્રાહ્મણ સમાજનો ભાઈ ગયો તો મકાન લેવા અને સર્ટિફિકેટ હાથમાં આવ્યું તો કે આ તો સાલો હરિજન છે, અને પછી એટ્રોસિટી દાખલ થઈ હતી. આવા ઘણા દાખલા દઉં છું પણ તોય મગજમાં ઉતરવું જોઈએ ને, બોલી વ સડી ગઈ માથે. હવે કાલે રાત્રે મારી માથે આ ગુરુ બ્રાહ્મણ સમાજને લઈ અને મેં જે ટિપ્પણી કરી હતી ને એની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને એ ફરિયાદની અંદર સેક્શન 356(2), 351(2), 351(3), 352 જે હોય પણ અમારા ફરિયાદી શ્રી રમેશચંદ્ર દામોદર શ્રીમાળી, અને પછી લખ્યું છે કાઉન્સમાં અનુસૂચિત જાતિના બ્રાહ્મણ. બરાબર? તો મતદાર તો કે વસંત દયાભાઈ ચાવડા. પછી ફરિયાદ ચાલુ થાય છે આવી રીતે, મારું નામ રમેશચંદ્ર દામોદર શ્રીમાળી, વળી પાછું કાઉન્સમાં અનુસૂચિત જાતિના બ્રાહ્મણ, ઉંમર વર્ષ 63, ધંધો નિવૃત્ત. આમે શું છે કે આને બિચારાને એટલા માટે ફરિયાદ દાખલ કરવા માટે આગળ ગીરે હોય કે આમે તો નિવૃત્ત થઈ ગયો મરી જાત, કઈ ઉપાધિ છે નહીં. અમને પાછા હાથા બનાવતા સારું આવડે. તો કહેવાનું એ થાય છે કે રમેશચંદ્ર દામોદર શ્રીમાળી કાઉન્સમાં ગુરુ અનુસૂચિત જાતિ બ્રાહ્મણ. તો ત્યાં લખવું હતું ને ગુલુ બ્રાહ્મણ સમાજ, ન હાલે. તો સંવિધાનિક તમારે અનુસૂચિત જાતિ સમાજ લખવો જ પડે, અનુસૂચિત જાતિના બ્રાહ્મણ લખવું જ પડે. તો તમે પાવર હેનો કરો મારી હા હું નથી ખબર પડતી મને. હે, હું પહેલેથી જ કહેતો આવું છું કે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર રાખવું છે, આરક્ષણનો લાભ લેવો છે. બરાબર? આરક્ષણના લાભ લઈને છેલ્લી 2 પેઢીઓથી આપણે ભણી ગણીને હોશિયાર થયા છીએ. તો હવે અમારે સાવરના બ્રાહ્મણ થઈ જવું છે, પણ ત્યાં બાપો કોઈ ગરબા દેતા છે નહીં, અને ગરવાય નહીં દે. જાઓ તો વાહ પાડી છે, અને પછી બાદ અમારે જવાનું છે આંદોલન કરવા. જય ભીમ જય ભીમ અમે જ કરીશું. ઉપવાસ ઉપર તો કે અમે બેસીશું. હે, તમારી માના હમ કહીને કહેજો કે સમાજમાં ક્યારેય અત્યાચારો થયા ત્યારે તમે એકેય દેખાણા છો? હા, તમને સારી હાળું પાર્ટીઓની અંદર બેયને હોદ્દા લઈ લેવા છે, પણ જ્યારે સમાજને જરૂર પડે છે ત્યારે એકેય હોદ્દો ખાવા આવવું નથી. ત્યારે છે ને સમાજના આગેવાનો માનતાના રાખેલા જ છે. મા બાપે અમને એટલે જ ઝીણ્યા છે, અને અમે તો અમારી ફરજ સમજી અને સમાજ માટે કામ કરીએ છીએ અને જીવશું ને ત્યાં સુધી કરતા જ રહેશું. પણ એક વાતનો ગર્વ છે કે મરીશું ને ત્યારે અમારી જાન બહુ લાંબી હશે, તમારી જેમ 25-50 હોજડામાં પૂરી નહીં થાય.
અને જાન લાંબી થાય ને એટલા માટે જ આ મહેનત કરી રહ્યા છીએ. કહેવા એટલું જ આવ્યો હતો, રમેશચંદ્ર દામોદર શ્રીમાળી કાઉન્સમાં અનુસૂચિત જાતિના બ્રાહ્મણ. તો પહેલાં આજ લખવાનું હતું, ગુરુ બ્રાહ્મણ સમાજ અમરેલી જિલ્લો જે કર્યો ને ત્યાં કાઉન્સમાં અનુસૂચિત જાતિના બ્રાહ્મણ. મરો મરો એ તમારી ઠાઠડિયું બાંધે, તમને કોઈ નહીં ભોગે. એટલે નાગભાઈ મોણિયાવાળી કહેતી ને, ખોટું નથી કહેતી. ફટશે તમને. જાઓ હાલો નાલાયક.